ભાયાવદરના ખીરસરા ગામે એક મહિલાએ સ્વામિનારાયણ ગુરુકુળના 2 સ્વામી અને સેવક પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। પોલીસે ખીરસરા ગુરુકુળના સેવક મયુર કાસોદરિયાની ધરપકડ કરી હતી। સેવક મયુર કાસોદરિયા જામતીમડી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળનું સંચાલન કરતો હતો। રાજકોટ એલસીબીએ મહારાષ્ટ્રમાંથી આરોપી મયુર કાસોદરિયાની ધરપકડ કરી હતી। રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી આરોપી મયુર કાસોદરિયાની ધરપકડ કરી હોવાની માહિતી મળી હતી। तो आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા આશીષ। આશીષ, જણાવશો કે આ ઘટના વિશે શું માહિતી બહાર આવી રહી છે અને પોલીસ કાર્યવાહી કયા પ્રકારની ચાલી રહી છે? ચોક્કસથી જણાવજો ભદ્રેશ કે જેવી રીતે રાજકોટ જિલ્લાના જે ઉપલેટા તાલુકાનું ભાયાવદર છે, જે ખીરસરા ગામ આવેલું છે, આ ખીરસરા ગામે સ્વામિનારાયણ સંતોએ એક સેવક દ્વારા એક દુષ્કર્મની જે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી। આ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ તપાસ હાથ ધરી હતી અને ટીમો બનાવી હતી અને સમગ્ર મામલે જે રીતે તપાસ કરવામાં આવી રહી હતી, પોલીસે ખીરસરા જે ગુરુકુળના સેવક છે મયુર કાસોદરિયા તેની ધરપકડ મહારાષ્ટ્રથી કરી છે અને આ જે મયુર કાસોદરિયા છે તે જામતીમડી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ છે તેનું સંચાલન કરતો હતો અને આ જે મયુર કાસોદરિયા છે તે જે આરોપી છે તેની ધરપકડ અત્યારે હાલ કરી છે અને ત્યાંથી લાવવાની તજવીજ હાથ ધરી છે। જી આશીષ, આ યુવતીની શું વિગતો બહાર આવી રહી છે? યુવતીની ફરિયાદમાં શું જાણવા મળી રહ્યું છે? ચોક્કસથી જણાવી દો કે જેવી રીતે યુવતીએ આક્ષેપો કર્યા છે, જે એફઆરઆઈમાં આક્ષેપો કર્યા છે કે જે ધર્મ સ્વરૂપ દાસ સ્વામી છે તેને બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ તેની પર ગર્ભપાત રહી જતા ગર્ભપાત કરાવ્યો હતો। એમાં જે નામ છે તે મયુર કાસોદરિયા આ કામ કર્યું હતું, કારણ કે જામતીમડી ગામમાં જે સંચાલન કરતો આ શખ્સ છે તે ગર્ભપાતની દવાઓ પણ આપી હતી। એટલે ક્યાંક ને ક્યાંક આ જે છે તે સંડોવાયેલો હોય, જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને મહિલાએ અનેક આક્ષેપો સાથે પોતાની આપવીતી જણાવી હતી। જી આશીષ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।